નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે RIL દ્વારા વીજ વહન કરવાનું છે, જેથી તેમને જાહેરનામું બહાર પાડ્યું છે અને અગ્રગણ્ય પેપરમાં તેમને આપેલ છે. તો એ જે વીજ લાઈન પસાર થવાની છે તે કયા કયા ગામ છે તેની યાદી આપણે આગળ આ વિડીયોમાં જોશું. કચ્છ Z2 પાર્સલથી હેક્ઝા ઝેબ્રા સમકક્ષ કંડક્ટર સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર મેન્યુફેક્ચરિંગ ડિવિઝન સુધી 765 kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ. લાઇન લેન્થ અંદાજે લાઇન 1ની વાત કરીએ તો 235.38 કિમી, લાઇન બીજી છે એ 231.7 કિમી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકો, જામનગર ગ્રામ્ય, જોડિયા, ધ્રોલ તથા મોરબી જિલ્લામાં મોરબી માળિયા તાલુકો તથા કચ્છ જિલ્લાના ભચાઉ, રાપર તાલુકા તથા પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના વિવિધ ગામો વચ્ચેથી આ જે લાઈન છે એ પસાર થવાની છે. અસરગ્રસ્ત ગામોની યાદીની વાત કરીએ તો તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, નવા ગામ, ડેરા છીકારી, પીપળી, વાવ બેરાજા, ચંદ્રગઢ, વેરાવળ, મોટી કાનાલુસ. જામનગર ગ્રામ્ય, જિલ્લો જામનગર, ચંપા બેરાજા, ખીમલિયા, ઠેબા, બાલંબડી, દડિયા, મોખાણ, વીજરખી, ખોજા બેરાજા, હાપા, અલિયા, ડોઢિયા, સૂર્યપરા, નાની બાણુગાર, ચેલા, ગડુકા, ચંગા, નારણપર, નાથુના, હર્ષદપુર, સુવરડા, મોટા થાવરિયા, ખીમરાણા, બાડા, શેખપાટ, મોટી બાણુગર, રામપુર, જીવાપર, લોઠિયા, દરેડ, મોરકંડા, ગોકુલપુરા, જાંબુડા, કાના છીકારી, લાખાબાવર, નવા મોખાણ, લાવડિયા, મોટી ભાણસર. તાલુકો જોડિયા, જિલ્લો જામનગર, નેસડા, બાળાડી, અડિયાણા, વાવડી, લીંબુડા, કુન્નડ, આણદા, ભાદરા, લખતર, કેશિયા, માનપર, બાલંબા, મોરાણા, માધાપર, સાંપર, દુધઈ, ભીમકટા, માવનું ગામ, બાદનપર, જોડિયા, સાંપર, તારાણા, માણામોરા, કોઠારિયા, બેરાજા. ધ્રોલ તાલુકા, જિલ્લો જામનગર, મજોઠ, હજામચોરા. તાલુકો મોરબી, જિલ્લો મોરબી, બેલા, આંબરણ, ફળસર, ખારચિયા, રાજપર. તાલુકો માળિયો, જિલ્લા મોરબી, ખીરાસલા, વાવણિયા એટલે કે વવાણિયા, જસાપર, કુતાસી, વીરપરડા, દહીંસરા, નાના મોટા દહીંસરા, તરગડી, નાના ભેલા, મોટા ભેલા, નાની બરાડ, સોનગઢ, માળિયા, હરિપર, ચમનપર, ભાવપર, જાજસાર એટલે કે જાજાસર. પછી તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, રામપર, હાજિયાવાંઢ, દેવગઢ, ખાટસર, શિકારપુર, લાખાપર, વાંઢિયા, નારણસરી, કટારિયા, જૂના ચાંદ્રોલી, ખોડાસર, લગધીરગઢ. પછી તાલુકો રાપર, જિલ્લો કચ્છ, બાદલપર, પદમપુર, ભૂતકિયા, મોડા, સણવા, ખાનપર, કુંભારિયા, પ્રતાપગઢ, મેવાસા, ગાગોદર, સાની, કીડિયાનગર, ધાણીથર, વેકરા, ભીમાસર, હમીરપુર મોટી, ખડિયા, ફતેગઢ, મંજુવાસ, બાલાસરી, હમીરપુર નાની, સોનાવાંઢ, થોરિયારી, સમારીવાંઢ, છોટાપર, કાનપર. તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ, મધ્રુતા, વાવવા, જખોત્રા, બરારા, ધોકાવાડા, ચારણકા, ઈલાવ, આલુવાસ, બકૃતા. આ જે છે એ કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોય અથવા તો કોઈ પણ ગામની અંદર ઉચ્ચારણમાં ફેરફાર હોય તો એ પોતાનું ગામ સમજી લેવાનું, કારણ કે આમાં ઘણી વખત પ્રિન્ટ મિસ્ટેક પણ હોઈ શકે છે કે ઇંગ્લિશમાંથી ગુજરાતી કર્યું હોય તો પણ આવું બની શકે છે. એટલે ગામના જે નામ છે એમાં કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે, તેથી પોતાનું ગામ રહ્યું એ સમજી લેવાનું છે. તો આટલા જે ગામ છે એમાંથી જે હેવી જે વીજ લાઈન છે 765 kVની એ પસાર થવાની છે. તો આ હતા અસરગ્રસ્ત ગામોની યાદી, એટલે કે એ ગામમાંથી આ હેવી લાઈન નીકળવાની છે. તો ખેડૂત મિત્રો, આ હતી નવી જાણકારી.